હજારો વર્ષોથી અનેકો ઋષિ મુનિઓએ તપ કરીને આ ભારત ભૂમિને બળવંત કરી છે, પ્રભાવાન કરી છે, ઉર્જાવાન કરી છે. એ એક ગંગા અને બીજું આપણા મનીષીઓએ, આપણા ઋષિ મુનિઓએ જે ચિંતન કરીને શાસ્ત્રની પરંપરા સર્જી છે. આ ભાગવત કથા ઈ પણ જ્ઞાન ગંગા છે. અહીંયા જે થઈ રહ્યો છે ઈ પણ ગંગા પ્રવાહ છે, જ્ઞાન ગંગા વહી રહી છે. હવે ઓલા ગંગાજી પાસે આપણે બધાએ ટિકિટના ખર્ચીને ત્યાં જવું પડે, ઘર બાર બધું મૂકીને આપણે ત્યાં જવું પડે, પ્લેનમાં, ટ્રેનમાં, બસમાં બેસીને આપણે ત્યાં જવું પડે. પણ આ ગંગાનો પ્રવાહ એવો છે, આપણે ઘર બાર મૂકીને જવું ન પડે, ગંગાજી વહેતા વહેતા આપણા ઘરના આંગણે આવી જાય. આ ગંગાજી વહેતા વહેતા આપણા ઘરના આંગણે આવીને વહેવા માંડે. બસ આપણે આપણા ઘરની ડેલી ખોલીને અહીંયા આવીને આચમન કરવાનું છે. વિસનગર વોલેન્ટરી બ્લડ બેંકના લાભાર્થે ખૂબ સુંદર મજાનો આ જ્ઞાન યજ્ઞ ચાલી રહ્યો છે, સેવા યજ્ઞ ચાલી રહ્યો છે. અને ભાવના કેટલી સુંદર. તનથી કોઈ બીમાર પડે તો એના લાભાર્થે આપણે બ્લડ બેંક બનાવી, અને મનથી કોઈ બીમાર પડે તો એના માટે આ કથા છે. जो तन से बीमार हो उसकी सेवा ब्लड बैंक से हो, जो शरीर से बीमार पड़े उसकी सेवा ब्लड बैंक के माध्यम से हो, और जो मन से बीमार हो जाए उसकी सेवा ये कथा के माध्यम से हो. અને આપણને બે ટાઈપના રોગીઓ સંસારમાં જોવા મળે છે. તનના રોગી એટલા બધા છે અને મનોરોગી પણ એટલા બધા છે. અહીંયા હજારોની સંખ્યામાં આપ ઉપસ્થિત છો. તમે પોતે જીવનમાં કોઈક ને કોઈક એક યુદ્ધ લડી જ રહ્યા છો. કોના ઘરમાં શું પરિસ્થિતિ, જીવનમાં શું પરિસ્થિતિ ચાલતી હોય એ વ્યક્તિ સિવાય બીજો કોઈ ન સમજી શકતો હોય. દરેક માણસ એક યુદ્ધ લડી રહ્યો છે, કોઈ ને કોઈ સંઘર્ષમાં છે. કોઈ આર્થિક સંકળામણમાં હોય, કોઈ સામાજિક સંકળામણમાં, કોઈ પારિવારિક તકલીફોમાં હોય, કોઈને કોઈ વ્યક્તિને કોઈને કોઈ પ્રકારની તકલીફો હોય અને મનથી હતાશ થઈ જાય, નિરાશ થઈ જાય, જીવનનો ઉત્સાહ ગુમાવી બેસે, ઈશ્વર પરની શ્રદ્ધા ગુમાવી બેસે, એનો ભરોસો ગુમાવી બેસે, તો એવા મનોરોગીને વળી પાછા ઈશ્વરમાં શ્રદ્ધા બેસે, જીવનમાં આશાની નવી કિરણ ઉગે અને જીવનમાં સારા નવા નવા કાર્યો કરવા માટેનો ઉત્સાહ આવે, એના માટેની આ ભાગવત કથા છે. અને ગઈકાલે સરસ મજાનો આપણે ભીષ્મ સ્તુતિના પ્રસંગ પર કથાને વિરામ આપી હતી. મારે આપવી નહોતી ત્યારે પણ આપી દીધી, કારણ કે તમારે લચપચતો શીરો જમવો હતો. नहीं, समय का भी ध्यान रखना पड़ता है. आप कितने बजे से यहाँ बैठे हो मुझे समाचार मिला. कोई 12 बजे से 12 વાગ્યાના અહીંયા આવીને બેઠા હોય છે કે અમને પછી બેસવાની જગ્યા નહીં મળે તો અમે 12 વાગ્યાના આવીને અમારી જગ્યા લઈ લઈએ. તો તમે 12 વાગ્યાથી લઈને 7-8 વાગ્યા સુધી આ તમે જે કરો છો ને એ પણ એક બહુ મોટું તપ છે. એટલે વ્યાસપીઠથી હું આ વિસનગરની સુગ્ન જનતાને ખોબલે 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 સાધુવાદ આપું છું કે આપને કથા પ્રત્યેની પ્રીતિ એટલી છે. પિતામહ ભીષ્મ શ્રી કૃષ્ણની સ્તુતિ ગાઈને શ્રી કૃષ્ણમાં જ મળી જાય છે અને નિર્વાણ પામે છે.
રોગીનું મૃત્યુ હોય, ભોગીનું મૃત્યુ હોય, પણ योगीનું मृत्यु न હોય। रोगी की मृत्यु होती है, भोगी की मृत्यु होती है, लेकिन जो योगी होता है उसकी मृत्यु नहीं होती है। योगी नो प्राण तो महाप्राण में विलीन थतो होय छे। पितामह भीष्म एवा योगी छे। ઈચ્છા મૃત્યુનું વરદાન જેને મળેલું છે। રાજા યુધિષ્ઠિરે પિતામહ ભીષ્મની ઉત્તર ક્રિયા કરાવી, કરી નથી, કરાવી। નહીતર આમ જોવા જાવ તો હવે કૌરવો તો રહ્યા નથી અને હવે પાંડવો કૌરવ વંશમાં, કુરુ વંશમાં પાંડવોનો જ હવે વંશ છે। રાજા યુધિષ્ઠિરે પિતામહ ભીષ્મની ઉત્તર ક્રિયા કરી નથી, કરાવડાવી છે। ક્યોંકि પિતામહ ભીષ્મ યુધિષ્ઠિર રાજાના પદ ઉપર છે ને, તો રાજા બહુ સમય માટે શોક ન પાળી શકે। આપણે સનાતન સંસ્કૃતિમાં, ધર્મમાં 16 સંસ્કાર હોય અને જે વ્યક્તિ વિદાય લે, અંતિમ સંસ્કાર થઈ જાય પછી આપણે નથી 10, 12, 13 દિવસ પાળતા, શોક પાળવાનો હોય। સૂતક લાગે ને આ બધી આપણે ત્યાં સામાજિક વ્યવસ્થા છે। યુધિષ્ઠિર રાજાએ ઉત્તર ક્રિયા કરી નથી, કરાવી છે, ક્યોંકि રાજા શોક ન પાળી શકે। એને રાજકાજ કરવાનું હોય, રાજનું સંચાલન કરવાનું હોય। ઈ રાજા જો મહિનો મહિનો શોક પાળે તો ન ચાલે। તો આપણે ત્યાં એવી વ્યવસ્થા છે। રાજાને આપણે વિષ્ણુનું પદ કીધું છે, રાજા વિષ્ણુ ભગવાનને સમાન કીધા છે कि जो राजा है वो नारायण का ही रूप है। અને રાજાને સૂતક ન લાગે। અરે એની ક્યાં વાત કરું, કથા હોય ને, કથાના યજમાન જ્યારે કથા શરૂ થાય ને એ પેલા કાંડું બાંધી લે ને પછી યજમાનને સૂતક ન લાગે। હા, એને સૂતક અમુક પ્રથાઓ છે આપણે ત્યાં। હમણાં જ થોડાક 2 વર્ષ પહેલા ઘટના બની, આપણે જોયું કે આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી, એમના પૂજ્ય માતૃશ્રી હીરાબા, એ સ્વધામ ગમન એમનું થયું તો મોદી સાહેબ આવ્યા અમને એમને જે કાંધ આપવાનો એમની જે જવાબદારી હોય એક પુત્ર તરીકે, એક સામાજિક જવાબદારી જે રૂપે આવે, એક દીકરા તરીકેની જે જવાબદારી છે એ એમણે પૂર્ણ કરી અને પછી પાછા દિલ્હી રવાના થઈ ગયા। તો આ સોશિયલ મીડિયામાં બધા, આ તો દુનિયા એવી છે, પાછા એવા લાગે કે આમ હોય કાંઈ શોક પાળ્યો નહીં, માતા વિશેનો શોક પાળ્યો નહીં। આ અરે લોકોને ધર્મ વિશે ખબર નથી, ખાલી મોબાઈલ હાથમાં આવી ગયો એટલે લોકો કમેન્ટો કર્યા રાખે, तुमने धर्म को समझा नहीं, धर्म के रीत रिवाज समझा नहीं। राजा को सूतक नहीं लगता, એને શોક પાળવાનો ન હોય। તો રાજા યુધિષ્ઠિરે ઉત્તર ક્રિયા કરાવી છે અને પિતામહ ભીષ્મનો આખો જે સ્તુતિ છે, અદ્ભુત સ્તુતિ છે। એક ભક્તે પોતાના ભગવાન માટે ગાયેલી સ્તુતિ છે। પછી ભાગવતજીની રચના કેવી રીતે થઈ એના પ્રસંગો આવે છે। એક વખત નારદજી વ્યાસજી પાસે આવ્યા છે બદ્રીનાથ ધામમાં, હિમાલયમાં। અને નારદજી વ્યાસજીને પૂછે છે, કેમ વ્યાસજી તમે કુશળ મંગળ તો છો ને, મજામાં છો? અને ત્યારે વ્યાસજી જવાબ આપે છે, નારદજી મહાભારત જેવા સાહિત્યની રચના કરી, બ્રહ્મસૂત્ર જેવું જ્ઞાન ગ્રંથની રચના કરી, વેદોનું વિભાજન કર્યું, અનેકો શ્રુતિઓ ઉપર ભાષ્ય લખ્યા, પણ તોય મનને શાંતિ મળતી નથી, મને બળતરા થાય છે।